સયાજીબાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા। શ્રી સયાજીબાગના 146માં સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે સયાજીબાગ ઝૂમાં નવીન પ્રાણીઓ લાવવામાં આવ્યા છે, જેમાં રીંછ 1, વરુ 1 જોડી, ઝરખ 1 જોડી, વાઇલ્ડ ડોગ 1, શિયાળ 1 જોડી સહેલાણીઓ માટે જોવા માટે ખુલ્લા મુકાયા છે। રાવપુરાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લા, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરોની ઉપસ્થિતિમાં સયાજીબાગ ઝૂમાં લાવવામાં આવેલા નવીન પ્રાણીઓ સાથે જ રૂપિયા 2.8 કરોડના ખર્ચે સયાજીબાગ સ્થિત સાયન્સ પાર્ક અને સયાજીબાગમાં અપગ્રેડ થયેલ વિવિધ સાધનોનો પણ લોકાર્પણનો કાર્યક્રમ ગુજરાત સરકારના માનનીય મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, મેયર પિંકીબેન સોનીના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે રાવપુરા વિધાનસભા અને ગુજરાત સરકારના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ, વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોની, સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી, સયાજીબાગ ઝૂ ક્યુરેટર પ્રત્યુષ પાટણકર તથા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કાઉન્સિલરો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। મહારાજા સયાજીરાવ ગાયકવાડ સાહેબ દ્વારા આખા દેશમાં સૌપ્રથમ વખત નાગરિકોના આનંદ પ્રમોદ માટે થઈને 145 વર્ષ પહેલાં જ્યારે આ કમાટી બાગની સ્થાપના થઈ ત્યારે, અને આજે જ્યારે 146મો તેનો આપણે જન્મદિવસ ઉજવી રહ્યા છીએ, કોર્પોરેશન દ્વારા સરસ મજાના નવા પ્રાણીઓની પ્રજાતિઓ હવે કુલ મળીને વડોદરાના કમાટી બાગમાં 91થી પણ વધારે જ્યારે પ્રજાતિઓ થઈ છે ત્યારે, અને સાથે સાથે સાયન્સ પાર્કનું જે આયોજન કરવામાં આવ્યું છે, આપણે બધા જાણીએ છીએ કે સાયન્સ પાર્ક એટલે શું, તો બાળકો માટે ગમ્મત સાથે જ્ઞાન અને ધ્યાન સાથે ગમ્મત તે માટેનું એક સરસ મજાનું આયોજન કરેલું છે। તો આપના માધ્યમથી તમામ નગરજનોને વિનંતી કરું છું કે આપણે આવીએ છીએ તો શનિવાર રવિવાર આપણે આને આવવાનું હોય છે, તો આપણે કમાટી બાગમાં જ આવીએ છીએ, તો આપણે બધા આ જે નવા પ્રાણીઓની જે પ્રજાતિઓ આવી છે તેને પણ આપણે માનીએ અને સાયન્સ પાર્કમાં ખાસ આપણે વિઝિટ કરીએ, આ જ આપના માધ્યમથી તમામને વિનંતી છે।